નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ નવસારી પાસેના ધમ અંબિકા વિપસ્યના ધ્યાન કેન્દ્રમાં. આ સામે તેમની ઓફિસ છે, આ આગળનો એન્ટ્રન્સ છે. અહીં અમે 10 દિવસ તપસ્યા કરીશું અને 11મા દિવસે અહીંથી અમે વિદાય લઈશું. તો તમને હું આ ધમ આશ્રમનું પૂરેપૂરી માહિતી આપું છું. આ ધમ આશ્રમમાં અમે રજિસ્ટ્રેશન કરાવી લીધું, ત્યારબાદ અમે અમારા રૂમ એલોટ થયા છે. અમે એ રૂમની સાઈડ અમે જઈ રહ્યા છીએ. આ એનો મુખ્ય દરવાજો છે, દ્વાર છે. અહીંથી બધા સાધકો પોતાના રૂમમાં જશે અને ત્યાંથી તેઓ ફ્રેશ થઈ અને સાધના માટે આવશે. તો આ એનો મુખ્ય દરવાજો છે. અંદર પ્રવેશતા અહીં જે તમને આ ધમ હોલ 2 દેખાય છે, ત્યાં અમે લોકો બધાએ 10 દિવસ પૂર્ણ સાધના કરી હતી. પૂર્ણ સાધના કર્યા બાદ આજે 4 વાગે અમને અમારા મોબાઈલ અને જોખમ સોંપ્યું હતું. આજે બધા મિત્રો 10 દિવસની તપસ્યા કરીને આજે તેઓ અહીં બહાર આવ્યા છે. આપણે આ બધાને પૂછી શકીશું કે 10 દિવસ તમારા કેવા પ્રસાર થયા. આ સામેનો ધર્મ હોલ 1 છે, ત્યાં મહિલાઓની શિબિર ચાલતી હતી અને તેનું આ વોકિંગ ડિસ્ટન્સ એટલે કે ચાલવા માટેની આ જગ્યા છે. અને પેલી બાજુ બધા ક્વાર્ટર્સો આવેલા છે. એક વ્યક્તિને એક રૂમ ફાળવવામાં આવ્યો છે. આ બધાઓ આજે 10મા દિવસે સાધના કરીને બધા બહાર આવ્યા અને અહીં લટાર મારી રહ્યા છે. આ લોનવાળી જગ્યા છે. અહીં સવારે બધા સાધકો ચાલતા હોય છે અને અહીં સમય પસાર કરતા હોય છે. અહીંની ખાસ વાત એ બતાવી દઉં કે અમે સવારે 3:30 પોણા 4 જાગી જતા હતા. ત્યારબાદ 4:30 અહીં આશ્રમમાં આવતા અને હોલમાં સાધના કરતા હતા. ત્યારબાદ 6:30 વાગે અમને સવારનો નાસ્તો આપવામાં આવતો હતો અને સવારનો નાસ્તા કર્યા બાદ અમે પાછા સાધનામાં બેસી જતા હતા અને બપોરે 11 કલાકે અમને બપોરનું ભોજન આપતા હતા. તો આ 11 કલાકે જે ભોજન મળતું એને બીજા દિવસે સવારે પાછું 6:30 વાગે ભોજન મળતું, એટલે 18 કલાક બાદ પૂર્ણ ભોજન મળ્યું હતું. અને આમ જોઈએ તો 12 કલાક બેસવાનું, 6 કલાક સૂવાનું અને 18 કલાક ભૂખ્યા રહેવાનું. તો આપણે અહીં તપસ્યા કરીને આવેલા ભાઈ છે. ભાઈ, આપનું શું નામ છે? મારું નામ કિશન છે. કિશન છે. તો આપણે કિશનભાઈને પૂછીએ કે 10 દિવસ અહીં સાધનામાં આવ્યા હતા તો એના શું અભિપ્રાયો છે, જેથી કરીને આગામી દિવસોમાં જેને આવવું હોય તો એના વ્યૂ જાણી શકે. બોલો ભાઈ, તમારા 10 દિવસ કેવી રીતે પસાર થયા? અનુભવ ખૂબ જ તપસ્યાવાળો હતો. ખૂબ જ અમે સંઘર્ષ કર્યું છે. બરાબર. અમને ખબર પડી કે પોતા સાથે બેસવું કેટલું અઘરું હોય છે. અચ્છા. પોતાના મનના વિકારો જોયા અમે, અને પોલીસ પહેલાં જોયા નહોતા એવા વિકારો અમે નીકળ્યા બહાર. અને સારી વાત છે કે સફાઈ પણ થઈ છે. બરાબર. અચ્છા, જે અમને શાંતિ જ મળી છે. અચ્છા, મનની સફાઈ થઈ ગઈ છે તમારે? અચ્છા, ઓકે, સરસ સરસ, ખૂબ સરસ. હવે હું તમને આ ધમ આશ્રમનો પૂરો આશ્રમ બતાવું છું. કેવા ક્વાર્ટર્સ હતા, કે રહેવા માટેની કેટલી સુવિધા આપવામાં આવી હતી. પણ હું તમને એ જણાવું કે જીવનમાં એકવાર આ 10 દિવસની શિબિર કરવી બહુ જરૂરી છે. કેમ કે મનની શાંતિ મળે છે, તમારું રૂટિન ફોલોઅપ થાય છે અને તમે 18 કલાક ભૂખ્યા રહેવાની ક્ષમતા તમારામાં આવે છે. 13 કલાક બેસવાની ક્ષમતા તમારામાં આવે છે. આ દિશામાં જોઈ લો, અહીંથી 1 થી 6 રૂમ નંબર આપ્યા છે. અહીં બધા સાધકોએ આ રૂમમાં રહેવાનું હોય છે. હવે આ બાજુ આપણે જોઈએ તો એક બાજુ આ જંગલ છે, સરકારી જંગલ છે, ફોરેસ્ટ વિભાગનું. એને બરોબર કાંઠે અને પેલી બાજુ અંબિકા નદી છે. તો અંબિકા નદીના કિનારે આવેલું આ આશ્રમ છે. તો આ આશ્રમમાં ખૂબ જ અમને તો મજા આવી. અમારી સાથે બીજા 80 જણા હતા, એઓએ પણ બહુ સારી સાધના કરી છે.
એટલે અહીં એકવાર જરૂર મુલાકાત લેવી, જેથી કરીને તમારા મનની સફાઈ થાય, તમારું રૂટિન જળવાઈ રહે. તો મારી બધા દર્શક મિત્રોને એક અપીલ છે કે અહીં આવો અને તમે અનુભવ કરો કે ખરેખર આ શું સ્થાન છે. આપણા સુરતથી બહુ દૂર નથી, 52 કિલોમીટર જ છે. નવસારી ટોલ નાકા પાસેથી અંબિકા નદીના કિનારે બગલવડ ગામ કરીને આ ગામ છે, વગલવડ ગામ છે, ત્યાં આવેલું છે. હવે હું તમને કહું કે આવી રીતના બધી કોલોનીઓ છે, વચ્ચે ગાર્ડન આપેલો છે. આ પ્રમાણે બધી સુવિધા છે. સવારે જમવામાં 1 નંબરની વસ્તુ આપે છે, પૂરું ભોજન મળે છે. બપોરે 11 કલાકે પણ બહુ સારું. હા, સાંજે 5 વાગે તમને સાધારણ સેવ મમરા અને ચા દૂધ આપવામાં આવે છે. એ ખાવાની જરૂર નથી પડતી. 11 વાગે તમે ભોજન લીધું હોય તો તમારે આખો દિવસ ચાલે, કારણ કે એ પ્રકારનું ક્વોલિટી વાઇઝ ભોજન હોય છે. અને બધા કરતાં મિત્રો એક વાત તો એ સારી છે કે અહીંયા આવીને તમે જે 10 દિવસ રોકાણા અને મનને શુદ્ધ કર્યું, અને એના ફાયદા ઘણા છે. તો દરેક દર્શક મિત્રોને મારી વિનંતી કે તમે અહીં પધારશો. સબકા ભલા હો.